हेलो फ्रेंड्स। तो मित्रों आज આપણે ધોરણ 10માનું સામાજિક વિજ્ઞાન અને એનો જો 8મો ચેપ્ટર છે જેની આપણે શરૂઆત કરી હતી કુદરતી સંસાધનો, હવે આને આપણે આગળ વધારીએ। લાસ્ટ વિડિયોની અંદર મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે કુદરતી સંસાધનનું આયોજન અને જતન એટલે કે સંરક્ષણ। સંરક્ષણ કોને કહેવાય અને સંરક્ષણ કઈ રીતના કરાય એના 5-6 મુદ્દા હતા। એ મુદ્દા તમારે મગજમાં ફિટ રાખવાના છે કેમ કે એનો સવાલ આખો બને છે। સવાલ છે આખો કે કુદરતી સંસાધનનું આયોજન અને સંરક્ષણના ઉપાય સમજાવો, એ યાદ રાખજો। હવે તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એમ કહી શકાય આ પ્રકરણનો આઈએમપી કે એ હવે હું ચાલુ કરવાનો છું। પહેલું છે જમીનનું નિર્માણ। તમને સવાલ પૂછવામાં આવશે કે ભાઈ જમીનનું નિર્માણ કઈ રીતના થાય। બીજો સવાલ છે કે જમીનની ટૂંક નોંધ, એવું પણ બની શકે। ત્રીજો સવાલ તમને પૂછવામાં આવે કે જમીન એટલે શું અને જમીનના પ્રકાર કઈ રીતે પાડવામાં આવ્યા અને કયા મુદ્દાસર સવિસ્તર જવાબ આપો। આ સવાલ છે એટલે કે 8 પ્રકાર પડેલા છે। કાપની જમીન, રાતી એટલે કે લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ અને કાં તો પીટ પ્રકારની જમીન। 8 જમીન છે મિત્રો, યાદ રાખજો। તમારે આ સવાલ મુદ્દાસર અને સવિસ્તરમાં પૂછાઈ શકવાની 100% શક્યતા છે। તો મિત્રો હું અત્યારે ચાલુ કરું જમીનનું નિર્માણ કઈ રીતના થયું અને બીજી વાત કે જમીન કોને કહેવાય, જે પૃથ્વીનો જે પડ છે, જે જગ્યા પર વનસ્પતિ જીવન, મનુષ્ય જીવન, એ જ પ્રકારે જીવજંતુઓનું જીવન, એ જ પ્રકારે આપણા અમુક જગ્યા પર જળચર પ્રાણીઓનું જીવન, એ કઈ રીતના થયું અને જમીનના સ્તર બધી જગ્યા સરખા છે કે નહીં। જમીનના સ્તર બધી જગ્યા સરખા નથી। ક્યાંક ઊંચાણવાળો ભાગ છે, ક્યાંક નીચાણવાળો ભાગ છે, ક્યાંક હજી નીચાણવાળો ભાગ છે। તો વસ્તુ બધી સમજવાની છે। ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારા ચોપડીમાં અંડરલાઈન કરી રાખજો કે ભાઈ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। નાવ આઈ એમ સ્ટાર્ટિંગ। વિડીયો થોડોક ધ્યાનથી જોજો, છેલ્લે સુધી જોજો, ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ વસ્તુ સ્કીપ કરતા નહીં। ચાલો સૌથી પહેલાં હું સમજાવું કે જમીનનું નિર્માણ કઈ રીતના થયું। હવે સૌથી પહેલાં તો આપણે એ સમજવાની છે કે જમીન એટલે શું। ચાલો ધ્યાન આપો। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। ચાલો એક જમીન મસ્ત ડ્રો કરું અહીંયા, સમજો કે આ આપણી જમીન છે, એને જ આપણે મૃદા કહીએ, એને જ આપણે સોઇલ કહીએ, ઘણા બધા નામ છે, આપણે ખાલી આપણું જમીન યાદ રાખવાનું। આ છે આપણી જમીન। આ જમીન પર કયા જીવન છે મિત્રો, કયા કયા જીવન છે? તો મિત્રો આ જમીન પર જીવન છે વનસ્પતિ, આ જમીન પર જીવન છે મનુષ્ય જાતિનો, આ જમીન પર જીવન છે જીવજંતુઓનું, રેડી। આ જમીન પર ઘણી બધી એવી પ્રજાતિઓ છે કે જે વસે છે। આ જમીન પર મોટી મોટી ફેક્ટરી છે, આ જમીન પર આપણી સ્કૂલ છે, આ જમીન પર કોલેજ પણ આવેલી છે અને આ જમીન પર મોટા મોટા મોલ્સ પણ આવેલા છે। રેડી, આગળ વધીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે। હવે આપણે આ સમજી ગયા કે ભાઈ જમીન પર કઈ કઈ વસ્તુ આવેલી છે। વનસ્પતિ જીવન છે, મનુષ્ય જીવન છે, જીવજંતુઓનું જીવન છે, ઘણું બધું છે। હવે આપણે જમીન બને કઈ રીતના, જમીનમાં શું હોય એ આપણે જોશું। તો આ બધું ભૂસી નાખું છું, ચાલો આ પણ ભૂસી નાખું। નવી જમીન આપણે બનાવી દઈએ, આપણને શું વાંધો છે। ચાલો આપણે જમીન બનાવવાની છે। ચાલો મિત્રો બુલડોઝર ચડાવી આપણે જમીન બનાવી। ચાલો આપણી જમીન બની ગઈ, ઓકે। હવે આ જમીનમાં અમુક અમુક નાના નાના ખડકો છે, જુઓ બનાવું છું વ્યવસ્થિત, જુઓ આ ખડકો છે નાના નાના। આપણે આપણા રોડ પર તમે જાઓ રેતીમાંથી તમને દેખાય જ તે એ ખડક જ હોય નાના નાના। જમીન
પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે, જેમાં ખનિજો. મિત્રો યાદ રાખજો, જમીન છે ને જમીન, આની અંદર આપણને કઈ કઈ વસ્તુ મળશે? તો ખનિજ. જમીન બનેલી છે એમાં ક્યાંક ને ક્યાંક ખનિજનો પણ મોટો ભાગ છે. ભેજ, ભેજ એટલે કે નમી, ભેજ એટલે કે નમી, ઇંગ્લિશમાં એને મોઇસ્ચર કહીશું. નમી એટલે કે અમુક જગ્યા પર આપણે ખોદકામ કરીએ તો નીચેથી આપણને ભેજ પ્રાપ્ત થાય. મોટા ભાગે દરિયા કિનારાની જમીન હોય ને એ જગ્યા પર ભેજ આપણને પ્રાપ્ત થતું હોય છે. હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. યાદ રાખજો, જમીનમાં કઈ કઈ વસ્તુ મળેલી હોય? તો મિત્રો આ જમીન છે, આમાં છે ખનિજ, એ જ પ્રકારે છે ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વ, હવા. હવા પણ હોય મિત્રો, ખડકોની વચ્ચે જ હવા રહેલી હોય, તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો. ખડકોની વચ્ચે હવા રહેલી હોય, એ બધું આપણા જમીનમાં આવેલું છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાન અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. જમીનનું નિર્માણ મોટા ભાગે કઈ રીતના થાય? તો સમજો, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાન, હું ધોવાણ લખી નાખું ડાયરેક્ટ, ઓકે, અને જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા મળે છે. અને આના પછી શું થશે? આમાં શું મળશે? જૈવિક, ભેજ અને હવા. મિત્રો તમે ક્યારે ને ક્યારે જમીન જ્યારે બનતી હશે ને ત્યારે તમે જોયું હશે કે ભાઈ બુલડોઝર વાળો આવે, એના ઉપર પહેલાં ખડકો નાખે, પછી રેતી નાખે, એના પછી ડાંબર નાખે, એના પછી ઓલો બુલડોઝર ચાલે અને જમીન બને. એ તો કુદરતી રીતે બને છે. પણ જ્યારે મનુષ્ય નહોતા ત્યારે જમીન કેવી રીતે બનતી હતી? વસ્તુ સમજવાની એ છે. તો ત્યારે જમીન એ રીતના બનતી હતી કે મોટા ભાગે ખડકોનું ધોવાણ. હવે ખડકો કયા? તો આ જે પથ્થરો છે, પથ્થરોના પણ પ્રકાર આવે, મોટા પથ્થર હોય, પછી ઝીણા કાંકરી હોય, કાંકરી કહેવાય એને. તો એ જે નાના નાના ખડકો છે, જે કણો છે, કોના કણો? પથ્થરના કણો. જે નાના નાના કણો છે, નાના નાના કાંકરીઓ છે, એનું શું થતું એ પહેલાંના સમયમાં ધોવાણ. ધોવાણ કોને કહેવાય? ઘસાઈ જતા, સંપૂર્ણ ઘસાઈ જતા. જે નાના નાના ખડકો છે, નાના નાના કણો છે, નાના નાના કાંકરીઓ છે, સંપૂર્ણ રીતે હવા, પાણી, ભેજ બરાબર એને ઘસી નાખતા અને ઘસીને નાના નાના ટુકડા બનાવી નાખે. હવે જુઓ, આ ખડકો છે, આ ખડકો નાના નાના ખડકો છે. સમયાંતર આ ખડકોને એક પ્રકારે વરસાદનું પાણી આવે છે. વરસાદનું પાણી આવવાથી ખડકોને શું મળ્યું? તો મિત્રો ભેજ મળી ગયું. એ જ પ્રકારે જમીનના અંદર શું આવેલું છે? તો મિત્રો ખનિજ આવેલું છે. એ જ પ્રકારે ભેજ મળી ગયું, ખનિજ મળી ગયું. હવે આ જમીન પર રહેલા ખડકોને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવાનું કામ કોણ કરશે? તો મારા હવા કરશે. એક ખડક અહીંયા બન્યો, એ ખડકને બીજી જગ્યા, બીજી જગ્યા, બીજી જગ્યા, બીજી જગ્યા, એમ કરીને સંપૂર્ણ જમીન પર એક સરખું લેવલ, એક સરખું લેવલ બનાવવાનું કામ કોણ કરશે? હવા કરશે. કેમ? કેમ કે હવા ખડકોને આગળ 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 લઈ જશે અને એક રીતે એક સરખી જમીન બનશે. તો આ વસ્તુ એવી છે કે આ પહેલાંના સમયમાં, અત્યારે તો આપણને ખબર છે કઈ રીતના જમીન બનાવીએ છીએ, પણ પહેલાંના સમયમાં તો અદ્યતન ટેકનોલોજી નહોતી, તો ત્યારે પણ જમીન બનતી હશે. તો મિત્રો ત્યારે કઈ રીતના જમીન બનતી? કેમ કે જમીનના અંદર મોટા પાયા પર ખનિજ હતા. એ ખનિજ સાથે ભેજ હતા, હ્યુમસ, સેન્દ્રિય તત્વ અને હવા. જમીનના અંદર હવા રહેલી છે. તમને હું કહું કે મિત્રો આ એક કણ છે, આ એક કણ છે, આ એક કણ છે, આ કણ છે, આ કણ છે, આ કણ છે. તો આના વચ્ચે હવા રહેલી છે, ઓક્સિજન રહેલો છે, O2 રહેલો છે. તો આ જે હવા છે, પાણી છે, ભેજ છે, સમયાંતરે શું થાય કે આના પર જ્યારે મોટા પાયા પર વરસાદ પડે, મોટા પાયા પર હવાઓ ફૂંકાય, તો એના કારણે જે ખડકો છે એ ખડકોનું ધોવાણ થાય. બધી રીતે ખડકો ધોવાઈ જાય, ઘસાઈ જાય. એ થવાથી શું થાય? તો એ જે ખડકો છે મોટા મોટા, એ નાની નાની કાંકરી બની જાય, નાના નાના ખડકો બની જાય.
અને હવાના કારણે સમયાંતરે એક સરખું લેવલ બનાવી દે અને એક સરખું લેવલ બનાવીને શું બને? જમીન બને. જો ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરું, ધ્યાન આપજો. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, કયું પડ? ઉપલું પડ, જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે આ જ પડ પર શું ઉગવાનું છે? આના પર તો મિત્ર આપણી પ્રિય વનસ્પતિ ઉગવાની છે. હવે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણકોનું બનેલું એક પાતળું પડ છે. લાઈન ટુ લાઈન વાંચું છું, તમારે મગજમાં યાદ રાખવાનો સવાલ કામનો છે એટલે તમને બીજી વખત કરાવું છું. યાદ રાખો, જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણકોથી, જો મેં અહીંયા કણકો દર્શાવ્યા છે, એટલા બધા અસંખ્ય કણોથી બનેલા છે જેની કોઈ લિમિટ જ નથી. એનામાં સિલિકેટ કહેવાય, રેતી પણ ભળેલી છે, જેમાં ખનિજો છે, ભેજ છે, હ્યુમસ છે, સેન્દ્રિય તત્વો છે તથા હવા મળેલી છે. માટીની નીચે તેમાં મૂળ ખડકો સ્તરો આવેલા છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાન એટલે કે સંપૂર્ણ રીતે જે ખડકો છે, નાના 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 ખડકોમાં ખવાઈ જાય. એ જ પ્રકારે ધોવાણ એટલે કે જ્યારે મોટા પાયા પર પાણી આવે, મોટા પાયા પર હવા આવે, તો જે ખડકો છે એ એક જગ્યાથી બીજી જગ્યા, ત્રીજી જગ્યા જાય ને ત્યારે એનો ઘસારો થાય, એ ખડકો ઘસાય અને એને જ આપણે ધોવાણ કહીએ. એ આખું સ્પેશિયલ ટોપિક છે, આગળ આપણે ભણશું. પછી ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો. હવે જૈવિક એટલે કે જે સેન્દ્રિય તત્વો છે, કુદરતી મળેલા તત્વો છે, એ જૈવિક તત્વો આના અંદર મળે, ભેજ મળે, હવા મળે. આ ત્રણેય વસ્તુ મળવાના કારણે જમીન ધીરે ધીરે બનતી થાય. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વનું કુદરતી મિશ્રણ છે જેમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીન શું છે? તો મિત્રો જમીન એક એવી વસ્તુ છે કે જે મોટા પાયા પર કુદરતે બનાવેલી ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વ અને હવા, આ જે તત્વ છે એ જમીનના અંદર આવેલા હોય છે. સમયાંતરે આના અંદર અસંખ્ય પ્રમાણમાં જે ખડકો હોય, મોટા મોટા ખડકો હોય કે મધ્યમ સ્તરના ખડકો હોય, એ ખડકોનું ઝીણા ખડકામાં રૂપાંતર થાય છે. શા માટે? તો ખડકોનું ધોવાણ થવાના કારણે. ખડકોનું ધોવાણ થવાના કારણે એ ખડકો સમયાંતરે ઝીણા થાય છે અને કણો બને છે, અને આ કણોને એક જગ્યાથી બીજી જગ્યા સંપૂર્ણ રીતે લેવલમાં પાથરવાનું કામ કોણ કરશે? તો હવા કરશે. અને હવા જ્યારે સંપૂર્ણ ખડકોને ફૂલ ફોર્સથી બધા સ્તરોને ફેલાવે અને ઉપરથી વરસાદ આવે, નીચેથી ખનિજ છે, ભેજ ભરેલો છે, નીચે હવા છે, સેન્દ્રિય તત્વો છે, જૈવિક અવશેષો છે, બધાનું પ્રેશર જમીનને મળે અને પછી લેવલ વાઇઝ જમીન બને. અને આ રીતના જમીનની આખી મગજમાં પ્રોસેસ યાદ રાખજો. વિડીયો 2 વખત જુઓ, સમજાશે. ડાયાગ્રામ જુઓ, સમજાશે. પરંતુ મગજમાં ફિટ રાખજો. આગળ વધીએ. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, જેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ તત્વો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. ખનિજ મિત્રો, જમીનમાંથી આપણને મોટા પાયા પર ખનિજ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આ સપોઝ આ વનસ્પતિ છે તો આના મૂળ તો જમીનમાં જ છે ને, આના મૂળ જમીનમાં જ છે. જમીનમાંથી અને હવા મળે છે, જમીનમાંથી સેન્દ્રિય તત્વ મળે, જમીનમાંથી હ્યુમસ મળે, જમીનમાંથી ભેજ મળે, જમીનમાંથી ખનિજ મળે. તો આની વૃદ્ધિ તો થવાની જ છે ને, 100% થવાની છે. કેમ? કે એને જે વસ્તુ જોઈએ છે એ તો જમીનમાં ઓલરેડી ઉપલબ્ધ છે. એને જમીનમાંથી હવા મળી રહે છે, ખડકોના વચ્ચેથી સેન્દ્રિય તત્વ જમીનમાંથી મળી રહે, હ્યુમસ જમીનમાંથી મળી રહે, ભેજ મળી રહે, ખનિજ મળી રહે. તો 100% છે કે આની વૃદ્ધિ થવાની. આ મોટું જંગલ બનવાનું, મોટું વૃક્ષ બનવાનું છે, સ્વાભાવિક છે. અને આના જ કારણે આપણી જમીન વૃક્ષો માટે, વનસ્પતિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આપણને ખબર છે કે આ જમીન છે તો બધી જગ્યા સરખી ન હોય, એક સરખી ન હોય. અમુક જગ્યા પર ઉબડ ખાબડ હોય, અમુક જગ્યા પર ઊંચી હોય, તો અમુક જગ્યા પર પઠાર હોય, તો અમુક જગ્યા પર સમુદ્ર હોય. આ પર્વત, આ ડુંગર છે, આ પઠાર છે, આ જમીન છે, તો ક્યાંક તો મિત્રો જલાશય આપણને જોવા મળે. તો બધી જગ્યાએ જમીનનો સ્તર કંઈ સરખો ન હોય, અલગ અલગ સ્તર હોય.
પણ આપણે મોસ્ટ ઓફલી સરખા જમીનવાળા સ્તર પર રહીએ છીએ. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા ખડકોવાળો પોચો ખડક પદાર્થ. અંડરલાઈન કરો આ લાઈનને. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા સંગઠિત પદાર્થનું પડ કે સપાટી. જો મિત્રો અહીંયા લખેલું છે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક. માતૃ ખડકો એટલે કે આ જ ખડકો. ઓકે. અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત ઝીણા કણોવાળો પોચો પદાર્થ એને આપણે કહીએ સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમજો. હવે આ જે ખડકો છે મેં તમને વાત કરી કે આ ઝીણા ખડકો સમયાંતરે શું થાય? એનો ભૂકો થાય. શા માટે ભૂકો થાય? તો ભાઈ આ ખડકોનું ધોવાણ થાય. પાણીના કારણે, હવાના કારણે, કોઈ પણ કુદરતી આપત્તિના કારણે શું થાય? તો ખડકોનું ધોવાણ થાય. હવે ખડકોનું ધોવાણ થયું એનો મતલબ એમ કે આ જે ખડકો છે ને ભૂકા બની જાય. હવે સમયાંતરે શું થાય કે આમાં સેન્દ્રિય પદાર્થ ભળે. સેન્દ્રિય પદાર્થ એટલે કે કોઈ જીવજંતુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પણ પદાર્થ જ્યારે મરે, સડે, તો એમાંથી જે કાર્બનિક દ્રવ્ય મળે છે એ દ્રવ્ય આની સાથે ભળે અને ભળવાથી આખી જમીન તૈયાર થાય. અને જ્યારે વૃક્ષના જે મૂળિયા છે આ વસ્તુને ઓબ્ઝર્વ કરે, વસ્તુને મેળવે, ત્યારે આની વૃદ્ધિ થાય. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. આબોહવા એટલે કે ક્લાઇમેટ કહેવાય ઇંગ્લિશમાં એને. ક્લાઇમેટ એટલે શું? આબોહવા એટલે શું? તો મિત્રો વરસાદ, એક પ્રકારે હવા, એક પ્રકારે ખનિજ દ્રવ્ય, આ બધી વસ્તુ જમીનને ઇફેક્ટ કરે. જે જગ્યાએ વરસાદનું પ્રમાણ વધારે છે એ જગ્યાએ ભેજવાળી જમીન બનશે. જે જગ્યાએ ખનિજનું પ્રમાણ વધારે છે ત્યાં ખનિજવાળી જમીન બનશે. જે જગ્યા પર મોટા પાયા પર કંઈ જ નથી, જમીનના અંદર ખનિજ જ નથી, તો એ રેતાળ જમીન બનશે. એને જ આપણે રેગિસ્તાન કહીએ, રણ કહીએ. એ બધું આપણે આમાં ડિસ્કશન કરીશું આગળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમારે યાદ રાખવાનું છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન આબોહવાવાળી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. આ શું છે? તો મિત્રો આ જે પ્રકાર પડેલા છે ને 8 પ્રકાર, આના આધારે પડેલા છે. યાદ રાખજો. આજે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે કે ભાઈ આ વસ્તુ છે કે જમીનના પ્રકાર આટલા છે. સમજો કેટલા પ્રકાર? 8 પ્રકાર છે. તો મિત્રો 8 પ્રકાર કઈ રીતના પાડવામાં આવ્યા? જે જમીનોના વૈજ્ઞાનિક છે, જેને આપણે ભૂસ્તરશાસ્ત્રી કહે છે, એ વૈજ્ઞાનિકો આ જમીનના પ્રકાર કઈ રીતના પાડે? તો રંગના આધારે જમીનનો પ્રકાર પડે, આબોહવાના આધારે જમીનનો પ્રકાર પડે, માતૃ ખડકોના આધારે જમીનનો પ્રકાર પડે, કણ રચનાના આધારે જમીનનો પ્રકાર પડે, ફળદ્રુપતાના આધારે જમીનના પ્રકાર પડે. જો તમને સવાલ એમ પૂછવામાં આવે કે જમીનના પ્રકાર કયા આધારે પાડવામાં આવે, તો તમારે આટલી વસ્તુ મગજમાં ફિટ રાખવાની કે રંગના આધારે, આબોહવાના આધારે, માતૃ ખડકોના આધારે, કણ રચનાના આધારે અને ફળદ્રુપતાના આધારે. સવાલ છે સ્વાધ્યાયમાં, જોઈ લેજો. આ જ છે. તો તમારે આ વસ્તુ મગજમાં ફિટ રાખવાની છે. મેં તમને અત્યારે જમીન નિર્માણ સમજાવ્યું અને જમીન સમજાવ્યું. હવે હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને જમીનના પ્રકાર ડિટેલ વાઇઝ ભણાવીશ. 8 પ્રકાર ભણાવીશ. એમાંથી મેન તમને કહી દઉં, આ કાપની જમીન છે ને મગજમાં ફિટ રાખજો, અને આ કાળી જમીન મગજમાં ફિટ રાખજો. કેમ કે સવાલ આમાંથી પૂછાશે. કાપની જમીન તો પૂછાશે જ. કેમ કે નદીના કાપથી બનેલી હોય. આ બધી ડિસ્કશનો તમારી સાથે કરવાનો જ છું.
તમારે અત્યારે મગજમાં એટલી પિક્ચર ક્લિયર રાખવાની છે કે ભાઈ જમીન કઈ રીતના બને, હાઉ મેક સોઇલ, આપણી જમીન કઈ રીતના બને, અને બીજું આ જમીનની ટૂંકનો, આટલું મગજમાં અત્યાર સુધી પિક્ચર ક્લિયર રાખજો. કેમ કે આ તમને ખબર પડશે એટલે આગળ તમને ખબર પડી જશે કે જમીનના પ્રકાર કેટલા છે, અને હાઉ મેની ટાઈપ્સ ઓફ સોઇલ, અને કઈ રીતના જેના પ્રકાર પડે છે તો આ આધારે એના પ્રકાર પડે છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જમીનના પ્રકારો અને કયા આધારે પડે છે એની આખી વિગતવાર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો આજના માટે આટલું જ છે મિત્રો. વાંચજો, સમજજો અને સુરક્ષિત રહેજો. જય હિન્દ.